અબ્રનલા તમારો બર્થડે આવે છે ને તો મસ્ત મસ્ત કપડા લાવ્યું. અરે વાહ, તું મને કેટલો પ્રેમ કરે. બતાય ને મને. હારું લો, હું ફટાફટ પહેરીને આવું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસે 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય? મારા પતિદેવને મારા નેણ નખ ટક્સ બધું જ પસંદ છે. બસ ખાલી અમારી કાતર જેવી જીભ છે ને એનેથી જ પરેશાની છે. તને ખબર છે ને તું મારી જાન છે, હા? તો પછી જાન બનીને એને જાનવર જેવું વર્તન શું કરવા કરે છે? હા બ્રનલા, હા બોલ ને. મને ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ બનાવી આપો ને. તને ચલાવતા આવડે છે? મને ચલાવતા ના આવડે કઈ નહીં, તમે ચલાવી લેજો, હું તમારી પાસે બેસી જઈશ. અરે વાહ, આજ તો બહુ મસ્ત ડ્રેસ પહેર્યો હે. કેમ માર્યો? રોજ મારા ડ્રેસ પહેરું એટલે વખાણ નહીં હોતા તમને. આજ પાડોશોનો ડ્રેસ લઈને પહેર્યો એટલે તમને વખાણ હું છે. યાર લગ્નના ટાઈમે તે મને કેવા કેવા વચન આપ્યા હતા કે હું તમારી ઇજ્જત કરીશ, તમારી સેવા કરીશ, પણ હિમાલય તું કશું કરતી જ નહીં. તો શું એટલા બધાની વચ્ચે તમારી જોડે હું માથાકૂટ કરવા બેહું? એલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 305 દેશ ફરી શકે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય? મેં કે વ્યાજે પૈસા લઈ જાઓ. એનું ઉતરે ને આપણું ઉતરે.